નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ સફેદ સાડીથી ખાખી વર્દી સુધી એક નારીનો અદ્ભુત સંઘર્ષ, મહિલા સાથે બનેલ ઘટના। આ એક અત્યંત પ્રભાવશાળી અને હૃદયસ્પર્શી સત્ય ઘટના છે, જે સાંભળવામાં 10 થી 15 મિનિટ જેટલો સમય લેશે। પણ આ વાર્તા મહારાષ્ટ્રના અંતરિયાળ ગામની એક મહિલાની છે, જેણે પોતાના અસ્તિત્વ માટે આખા સમાજ અને નસીબ સામે લડત આપી હતી। સફેદ સાડીથી ખાખી વર્દી સુધી એક નારીનો અદ્ભુત સંઘર્ષ કેવો હોય છે, સપનાઓનું આંગણું અને અચાનક આવેલું અંધારું આ વાર્તાની નાયિકા છે। સવિતા મધ્યમ વર્ગીય પરિવારની દીકરી હતી। તેને નાનપણથી જ ભણવાનો ખૂબ શોખ હતો, પણ ગામડાની રૂઢિચુસ્ત પરંપરા મુજબ 20 વર્ષની ઉંમરે તેના લગ્ન કરી દેવામાં આવ્યા। નસીબ જોગે તેનો પતિ વિજય ખૂબ જ સમજુ હતો। તેણે સવિતાને વચન આપ્યું હતું કે લગ્ન પછી પણ તે તેનું ભણતર ચાલુ રાખશે। લગ્નના 2 વર્ષ સુખમાં વીત્યા। સવિતા ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હતી અને એક નાનકડી દીકરીની માતા બની ગઈ હતી। પણ એક કાળી રાત્રે વિજય એક માર્ગે અકસ્માતનો ભોગ બન્યો। હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો। 22 વર્ષની સવિતાની દુનિયા પળવારમાં વિખેરાઈ ગઈ। સમાજની ક્રૂરતા અને અગ્નિ પરીક્ષા હતી। આ પતિના અવસાન પછી સવિતાના સાસરિયાનો વ્યવહાર સાવ બદલાઈ ગયો। જે સવિતાને ઘરની લક્ષ્મી કહેતા હતા, તેઓ હવે તેને અશુભ માનવા લાગ્યા। તેને કહેવામાં આવ્યું કે હવે તેણે સફેદ કપડાં જ પહેરવા પડશે અને કોઈ પણ શુભ પ્રસંગમાં જઈ શકશે નહીં। તેની માસૂમ દીકરીને પણ દુર્ભાગ્ય માનવામાં આવી। સવિતાના પિયરની હાલત પણ સારી નહોતી। તેના ભાઈઓએ તેને ઘરે રાખવાની ના પાડી દીધી। સાસરિયાએ મિલકતના ડરથી તેને એક રાત્રે અડધી રાતે ઘરની બહાર કાઢી મૂકી। રસ્તા પર ઊભેલી સવિતા પાસે માત્ર એક નાનકડી થેલી અને તેની 6 મહિનાની દીકરી હતી। ત્યાર પછી સવિતાએ એક નિર્ણય લીધો અને તે લાઇબ્રેરી જવાનું શરૂ કર્યું। સવિતા પાસે 2 રસ્તા હતા, કાં તો ગંગામાં કૂદી અને જીવ આપી દેવો અથવા આ દુનિયા સામે લડવું। તેણે બીજો રસ્તો પસંદ કર્યો। તે શહેર ગઈ અને રેલવે સ્ટેશન પર રાતો વિતાવી। દિવસેને લોકોના ઘરે વાસણ માંજવાનું કામ કરતી, જેથી દીકરી માટે દૂધના પૈસા ભેગા કરી શકાય। એક દિવસ તે એક બંગલામાં કામ કરવા ગઈ, જ્યાં માલિકના દીકરા પાસે ઘણી બધી ચોપડીઓ હતી। સવિતાની આંખોમાં ચમક આવી ગઈ। તેણે માલિકને વિનંતી કરી કે કામ પત્યા પછી તે આ પુસ્તકો વાંચી શકે। માલિક દયાળુ હતા। તેણે હા પાડી। સવિતા દિવસે મજૂરી કરતી અને રાત્રે દીકરીને ખોળામાં ઊંઘાડી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરવા લાગી। લોખંડી મનોબળ અને સફળતાની ગર્જના। સવિતા પાસે કોચિંગ માટે પૈસા નહોતા, પણ તેની પાસે જીદ હતી। તેણે જૂના છાપા ફેંકી દીધેલા પુસ્તકોમાંથી નોટ બનાવી। ભૂખ અને અપમાન તેના માટે બળતણ બન્યા। સતત 3 વર્ષ સુધી તેણે દિવાળી કે હોળીની ઉજવણી ન કરી, માત્ર વાંચ્યું। પરીક્ષાના દિવસે તેને ખૂબ તાવ હતો, પણ તેને હિંમત ન હારી। જ્યારે પરિણામ આવ્યું ત્યારે આખા રાજ્યમાં તેનું નામ ટોચ પર હતું। સવિતાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSIની પરીક્ષા પાસ કરી હતી અને ન્યાયનો સૂર્યોદય ઉગ્યો। ટ્રેનિંગ પૂરી કરી અને જ્યારે સવિતા પ્રથમવાર ખાખી વર્દી પહેરીને પોતાના ગામમાં આવી, ત્યારે દ્રશ્ય જોવા જેવું હતું। જે સાસરિયાઓએ તેને કાઢી મૂકી હતી, તેઓ આજે લારી પર ફૂલો વેચી રહ્યા હતા। જે ભાઈઓએ તેને બોજ ગણી હતી, તેઓ આજે તેને પોતાની
બહેન કહેવામાં ગૌરવ અનુભવતા હતા. સવિતા સીધી તે ઘરે ગઈ જ્યાંથી તેને કાઢી મૂકવામાં આવી હતી. તેણે તે સફેદ સાડી જે તે દિવસે પહેરેલી હતી તે કાઢીને બતાવી અને કહ્યું, આ સાડી મારું દુર્ભાગ્ય નહોતી પણ મારી તાકાત બની ગઈ. આજે આ ખાખી વર્દી પહેરી અને હું માત્ર મારી દીકરીની જ નહીં પણ આખા સમાજની રક્ષા કરીશ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.